ભાવનગર દારૂકાંડને લઈને તંત્રમાં દોડધામ વચ્ચે મંત્રી જીતુ વાઘાણીએ સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી। મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તેમજ દર્દીની હાલની તબિયત તેમજ ચાલી રહેલી સારવાર અને તબીબી વ્યવસ્થા અંગે તબીબો પાસેથી જરૂરી માહિતી મેળવી હતી। ગંભીર હાલતમાં રહેલા દર્દીને વધુ સારવારની જરૂર પડે તો તેમને અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવાની પણ તૈયારી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે ભાવનગરમાં દારૂકાંડની ગંભીર ઘટના સામે આવ્યા બાદ હજુ સુધી ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ભાવનગરની મુલાકાતે આવ્યા નથી, જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે દારૂકાંડના દર્દીઓની સ્થિતિ અને સમગ્ર મામલાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાવનગરની ક્યારે મુલાકાત લેશે। સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ। એના પરિવારજનોની સાથે થઈ પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર તમામ તંત્રાઓ એની સાથે ઉભા છે। બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે। જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે तुरंत જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂ એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું। જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવાનો એસપી કલેક્ટર શ્રી વગેરે દ્વારા આજની મળ્યા બેઠકની અંદર અને મેયર શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેજલિયા, રેન્જર આઈજી શ્રી એસઆઈજી, એસપી, એસટીપીઓ અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો સિવિલ હોસ્પિટલ સહિત આખે આખો પ્રયાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે। મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલાં જ મારે વાત થઈ છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાની થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીઓમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ પોલીસ થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી રહીશની પણ અટક કરવામાં આવે છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી। જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે। ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાયા છે। એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે। તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે। 29 જેટલા લોકોને
પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યો છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુઓ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં એવું એટલે કેટલાક લોકોએ કદાચ થોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું, એનું દુઃખ છે, પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટનાઓ પરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે.